નમસ્કાર મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં વાત કરીએ તો બોલિવૂડમાં આજકાલ અભિનેત્રી ઐશ્વર્યા રાય અભિષેક બચ્ચનના ડિવોર્સના અહેવાલ જોરશોરથી આવી રહ્યા છે। સમાચાર અનુભવ બંને લગભગ અલગ થઈ ગયા છે। એક પછી એક એવા ઘણા પુરાવા છે જે આ સંબંધ અંત વિશે સાક્ષી આપી રહ્યા છે। એ સ્પષ્ટ થઈ રહ્યું છે ઐશ્વર્યા રાય અને બચ્ચન પરિવારના સંબંધો તિરાડ આવી ગઈ છે। હવે અભિષેક બચ્ચન કંઈક એવું કર્યું છે જેના ફેન્સ ચોંકી ગયા છે। અભિષેક બચ્ચન સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેને એક પોસ્ટ લાઈક કરી હતી જેને લોકો તેના છૂટાછેડા સાથે જોડી રહ્યા છે। પોસ્ટમાં લખ્યું હતું કે ડિવોર્સ કોઈના માટે ક્યારેય સરળ નથી હોતો। હાલમાં બચ્ચન પરિવાર મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મંચન્ટના લગ્ન સમારોહમાં સામેલ થયો હતો, પરંતુ પુત્રવધુ ઐશ્વર્યા રાય તેના સાસરિયાઓ સાથે પાર્ટીમાં આવી નહોતી। પાર્ટીમાં ઐશ્વર્યા રાય બચ્ચન પરિવાર સાથે કોઈ ફોટો ક્લિક કરાવ્યો પણ નથી। અંબાણી પરિવારના પાર્ટી બાદ અભિષેક બચ્ચન પોસ્ટને લાઈક કરી છે અને લખ્યું છે કે છૂટાછેડા કોઈના માટે સરળ નથી। રોડ ક્રોસ કરતી વખતે વૃદ્ધ યુવાનનો હાથ પકડી હૃદયસ્પર્શી વીડિયોનો ફરીથી બનાવી કલ્પના કે પછી સુખેથી જીવનનું સપનું કોણ નથી જોતું। આ જ પોસ્ટ આગળ લખવામાં આવ્યું હતું કે તેમને સંબંધ તોડવા માટે શું પ્રેરિત કરે છે, તેને કયા પ્રકારનો સામનો કરવો પડે છે। આ પોસ્ટ જો કોઈ કપલ 50 વર્ષની ઉંમર પછી છૂટાછેડા લેવા માંગે તો તેમને માટે ગ્રેવિટી અથવા સ્વીટ જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે। આજે આખી દુનિયામાં આવા છૂટાછેડા વધી રહ્યા છે। જોકે આના કારણ અલગ અલગ હોઈ શકે છે।